આજે તો કુમુદનો ફોન બપોરે આવ્યો કે હું તારા ઘરે આવું છું. મેં કીધું સારું આય. અને બહાર વરસાદ આવે એવું વાતાવરણ પણ થઈ ગયું હતું. અને અમારા તુલસીમાં જો બહુ જ સરસ થઈ ગયા હતા. અને વરસાદ પણ ચાલુ પણ થઈ ગયો હતો, ટીપો ટીપો ધીમે ધીમે. અને કુમુદ આવવાની તો આપણે ઘરમાં સાફ સફાઈ તો કરવી જ પડે ને જલ્દી જલ્દી, કેમ કે પછી બેસાઈ જાય તો ઘરની સાફ સફાઈ પણ બાકી રહી જાય. તો ફાઇનલી મેં સાફ સફાઈ કરી નાખી હતી અને કુમુદ પણ આવી ગઈ હતી અને ઘરની પણ સરસ મજાની સાફ સફાઈ થઈ ગઈ હતી. પછી કુમુદ કે મારે ખાવા મેથીના ઢોકળા, તો મેથીના ઢોકળાની તૈયારી કુમુદ કરવા મળી હતી. અને ગતુને સરપ્રાઈઝ આપવાની હતી તો કુમુદની પહેલાં એક્ટિવા સંતાડી દીધી, પછી કુમુદના ચંપલ સંતાડી દીધા, ઘડિયાળ બધું જ સંતાડી દીધું. અને કુમુદને હસવું આવતું હતું કેમ કે ગતુને ખબર નહોતી. ને ફાઇનલી ગતુ પણ ઘરે આવી ગયા હતા. એને નહોતી ખબર કે કુમુદ આવેલી છે. મેં કીધું જાવ તો રસોડામાં, તમારી ફેવરેટ મેં રસોઈ બનાવી, તે જોવા જતા હતા. ત્યાં તો કુમુદ કે આવું તે કે આ ગાંડું ક્યારે આવ્યું, મને કોઈ કીધું ને, મેં તમને સરપ્રાઈઝ આપવાની હતી એટલા માટે. અને ભાગવત સપ્તાહ બેહારી લીધી. ત્યાં અમારા ઢીંગુનો ફોટો મૂકેલો હતો, તો મારી ઢીંગુડીને હાથ ચડાવવા જવાનું હતું. જો એની માસી એને હાથ ચડાવે છે. બધા દર્શન કરી લેજો ભાગવત સપ્તાહના. અને ઘરે આવીને સરસ મજાના કુમુદે ઢોકળા વઘાર્યા અને સાથે અમે લોકો જમવા બેસી ગયા. સરસ મજાના ઢોકળા. તો ચલો તમે પણ જમવા આવી જજો. અને પછી બધાને બાય બાય, ટાટા, સી યુ.